નમસ્કાર, નીરા ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કમ્પ્યુટર એમસીક્યુ કે જે ગુજરાત સરકારની તમામ ભરતી પરીક્ષા માટે ઉપયોગી છે અને તેમાં પણ ખાસ કરીને જીએસઆરટીસીની જે જાહેરાત થયેલી છે તેમાં ખાસ 20 એમસીક્યુ કમ્પ્યુટરના રહેવાના છે, એટલે કે 20 માર્ક્સ તમને જીએસઆરટીસીમાં કમ્પ્યુટરના રહેવાના છે. તો આ સિરીઝ તેના માટે તો અગત્ય અને ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાની છે. આ સિરીઝની અંદર આપણે 400+ પ્રશ્નો જોશું કે જે પીવાયક્યુ આધારિત. તો ચાલો જોઈએ પ્રશ્નો. પ્રથમ પ્રશ્ન છે, ઈમેલ એડ્રેસ વધુમાં વધુ કેટલા અક્ષરનું હોઈ શકે? તો સૌપ્રથમ આપણે ઈમેલ એડ્રેસ એટલે કે શું? તો ઈમેલ એડ્રેસની અંદર એક સંપૂર્ણ ઈમેલ એડ્રેસ જો આપણે લખીએ તો તેની અંદર એક યુઝરનેમ હોય છે, ત્યારબાદ @ ચિહ્ન જોવા મળે છે અને ત્યારબાદ ડોમેન નેમ હોય છે. એટલે કે જો એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો મારી પાસે સપોઝ કોઈ ઈમેલ એડ્રેસ છે xyz@gmail.com. તો અહીંયા XYZ છે એ શું છે? યુઝર નેમ છે. આ @ ચિહ્ન છે અને gmail.com એ શું છે? ડોમેન નેમ છે. તો અહીંયા પ્રશ્ન એવો છે કે આ સંપૂર્ણ ઈમેલ એડ્રેસ વધુમાં વધુ કેટલા અક્ષરનું હોઈ શકે? તો તેનો સાચો આન્સર છે 255 કેરેક્ટર કે 255 અક્ષર. ત્યારબાદનો પ્રશ્ન છે, ઈમેલની સેવા આપતી સંસ્થાના નામને શું કહે છે? તો આપણે હમણાં જ જોયું કે ઈમેલ છે એ xyz@gmail.com કે કોઈ પણ બીજું ઈમેલ એડ્રેસ લઈએ xyz@yahoomail.com. તો અહીંયા XYZ યુઝર નેમ છે અને yahoomail.com એ શું છે? ડોમેન નેમ છે. આપણે થોડીક વાર પહેલા જ જોયું ને, ડોમેન નેમ મિત્રો, બરોબર છે. તો ઈમેલની સેવા જે આપતી હોય તે સંસ્થાનું નામ એકચ્યુઅલમાં @ પછી તમને મોસ્ટ ઓફલી જોવા મળે છે કે જેને આપણે ડોમેન નેમ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા સાચો આન્સર આવશે સી, ડોમેન નેમ. મિત્રો, વિડીયો પસંદ આવતો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યારબાદનો પ્રશ્ન છે, કોઈપણ પ્રોગ્રામને મિનિમાઇઝ કરતા તે ક્યાં જોવા મળે છે? હવે આપણે કમ્પ્યુટરની સ્ક્રીન માની લો અહીંયા છે, આ કમ્પ્યુટરની સ્ક્રીન છે આપણી, બરોબર છે. તો હવે અહીંયા કોઈ પણ પ્રોગ્રામ ઓપન થયેલો હોય છે તો એ પ્રોગ્રામના રાઇટ હેન્ડ સાઈડ 3 તમને ઓપ્શન જોવા મળે છે. પહેલો ઓપ્શન હોય છે મિનિમાઇઝ, મેક્સિમાઇઝ એક ઓપ્શન જોવા મળે છે અને એક ઓપ્શન જોવા મળે છે ક્લોઝનો. તો હવે જો તમે મિનિમાઇઝ ઉપર ક્લિક કરશો તો જે પ્રોગ્રામ હશે તે અહીંયા કમ્પ્યુટરની ડિસ્પ્લેમાં એક નીચે આડી લાઈન હોય છે જ્યાં ઘડિયાળ, ટાઈમ ને એવું બધું હોય છે, જે પ્રોગ્રામ ઓપન થયેલા એના સિમ્બોલ જોવા મળે છે, ત્યાં જતો રહે છે અને તેને આપણે કયા નામથી ઓળખીએ છીએ? તો કે ટાસ્ક બાર. તો સાચો આન્સર આવશે બી, ટાસ્ક બાર. ત્યારબાદનો પ્રશ્ન છે, દુનિયાનું સૌપ્રથમ કમ્પ્યુટર આધારિત નેટવર્ક કયું હતું? તો તેનો સાચો આન્સર છે ARPANET, ARPANET, કે જેનું ફૂલ ફોર્મ ઘણી એક્ઝામમાં પૂછાઈ ચૂક્યું છે કે જે એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નેટવર્ક, એટલે કે એડવાન્સનો એ, રિસર્ચનો આર, પ્રોજેક્ટનો પી, એજન્સીનો એ અને નેટવર્કનો NET. એટલે કે ફૂલ ફોર્મ જો એનું કહીએ કે શોર્ટ ફોર્મ કહીએ તો ARPANET. અને હા મિત્રો, ખાસ ARPANET એ દુનિયાનું સૌથી પહેલું કમ્પ્યુટર નેટવર્ક હતું અને જેનું ડેવલપમેન્ટ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો કે અમેરિકાના સંરક્ષણ વિભાગ DOD દ્વારા ઈસવીસન 1969માં વિકસાવવામાં આવ્યું હતું. અને આ જ જે નેટવર્ક છે આજના આધુનિક ઇન્ટરનેટનો પાયો પણ ગણાય છે. એટલે સૌથી અગત્યનો ક્વેશ્ચન આ જોવા જઈએ તો થઈ શકે છે. ત્યારબાદનો પ્રશ્ન છે, ડિલીટ કરેલી ફાઇલ ક્યાં જાય છે? હવે આપણે કમ્પ્યુટરની અંદર હાર્ડ ડિસ્ક હોય છે ને, હાર્ડ ડિસ્કની અંદર બધી ફાઇલો આપણે સ્ટોર કરતા હોઈએ છીએ. હાર્ડ ડિસ્ક તમે જોયેલી હશે, એક્સટર્નલ હાર્ડ ડિસ્ક બી જોયેલી હશે. એવી જ રીતે ઇન્ટરનલ હાર્ડ ડિસ્ક બી હોય છે જ્યાં કમ્પ્યુટરના પ્રોગ્રામ, ફાઇલ બધી સેવ થતી હોય છે. હવે ત્યાંથી તમે કોઈ ફાઇલને ડિલીટ કરો છો તો તે ફાઇલ સૌપ્રથમ ક્યાં જાય છે? કે કમ્પ્યુટરની અંદર રિસાયકલિંગ બિન નામનું હોય છે, રિસાયકલિંગ બિન હોય છે, ત્યાં જાય છે. અને જો રિસાયકલિંગ બિનમાંથી ડિલીટ કરો તો તે કાયમી માટે ફાઇલ જતી રહે છે. એટલે ખાસ તમારે જોવાનું કે સૌપ્રથમ ડિલીટ કરો એટલે ક્યાં જશે? તો કે રિસાયકલિંગ બિન.
અને રિસાયકલિંગ બિનમાંથી ડિલીટ મારો તો તે કાયમી માટે નષ્ટ થઈ જાય છે. અને અહીંયા તમારી પાસે રિસાયકલિંગ બિન પાસે એક ઓપ્શન હોય છે રિસ્ટોરનો. તો જો તમે રિસ્ટોર કરો તો ડિલીટ થયેલી ફાઇલ પાછી હાર્ડ ડિસ્કમાં જે તે જગ્યા હોય ત્યાં પાછી રિસ્ટોર થઈ જાય છે. તો અહીંયા પ્રશ્નનો સાચો આન્સર આવશે ડિલીટ કરેલી ફાઇલ ક્યાં જાય છે તો કે રિસાયકલિંગ બિન, એટલે કે આન્સર એ. અને રિસાયકલિંગ બિનમાંથી પાછી રિસ્ટોર કરો ફાઇલ તો ક્યાં જતી રહેશે તો કે હાર્ડ ડિસ્કમાં જતી રહેશે. મિત્રો વિડીયો કેવો લાગે છે જરૂર જ કોમેન્ટ કરજો. ત્યારબાદનો પ્રશ્ન છે વેબ બ્રાઉઝર શું છે? તો સૌપ્રથમ તો વેબ બ્રાઉઝર હું તમને કહી દઉં મિત્રો, એક સોફ્ટવેર છે કે એક એપ્લિકેશન છે. એક એપ્લિકેશન છે. હવે તેનું કામ શું છે એ મહત્વનું છે, કારણ કે અહીંયા આપણી પાસે 3 ઓપ્શન આપેલા છે. એ ઓપ્શન તેના કામ પરથી જ છે. તો સૌપ્રથમ વેબ બ્રાઉઝરનું કામ શું છે તો કે વેબ બ્રાઉઝર છે ને, આપણે કોઈ પણ વેબ બ્રાઉઝરની અંદર માની લો કે અહીંયા લખીએ છીએ www.google.com URLમાં લખીએ છીએ, બરોબર? તો એ www.google.com એ એકચ્યુઅલમાં શું છે ખબર છે મિત્રો? એ એક વેબ પેજ છે કે જે સર્વરની અંદર સ્ટોર હોય છે. ક્યાં હોય છે? સર્વરની અંદર સ્ટોર હોય છે. અને આ વેબ પેજ કેમાં બનાવેલા હોય છે મિત્રો? તો તેના માટેની જે કમ્પ્યુટર લેંગ્વેજ યુઝ કરેલી હોય છે એ છે HTML. તો હવે અહીંયા આપણી પાસે એક પછી એક ઓપ્શન ચેક કરીએ કે પ્રોગ્રામ કે જે વેબ પેજને ડિસ્પ્લે કરે છે. તો બરોબર જ છે કે અહીંયા આપણે વેબ બ્રાઉઝરમાં www.google.com લખશું તો એ વેબ પેજ છે તે ત્યાં ડિસ્પ્લે થઈ જવાનું છે. તો પહેલો ઓપ્શન પણ સાચો છે. પ્રોગ્રામ જેના દ્વારા HTML ડોક્યુમેન્ટ જોઈ શકાય છે. તો આ વેબ પેજ જે ડિસ્પ્લે થશે એ એકચ્યુઅલમાં બનેલું શેમાં હોય છે તો કે HTMLમાં બનેલું હોય છે. તો બીજો ઓપ્શન પણ સાચો છે. અને ત્રીજો ઓપ્શન છે ઇન્ટરનેટના રિસોર્સને મેળવવા માટે ઉપયોગી છે. એટલે આ વેબ પેજ છે એકચ્યુઅલમાં સ્ટોર ક્યાં થતા હોય છે? સર્વરની અંદર સ્ટોર થતા હોય છે. ત્યાંથી આપણે તેને વેબ બ્રાઉઝર થ્રુ ડિસ્પ્લે કરાવીએ છીએ. તો તે રિસોર્સને મેળવવા માટેનો પણ ઉપયોગી થાય છે. તો ઓપ્શન સી પણ સાચો છે. જેથી કરીને આપણે અહીંયા સાચો જવાબ આવશે ડી, ઉપરોક્ત તમામ. ત્યારબાદનો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ ટેબથી તમે MS વર્ડ એટલે કે માઇક્રોસોફ્ટ વર્ડ કે માઇક્રોસોફ્ટ ઓફિસ છે તેમાંનું વર્ડ ડોક્યુમેન્ટ છે તેમાં પેજ બ્રેક સામેલ કરી શકો છો? એટલે કે અહીંયા કહેવા એવું માગે છે કે માની લો કે તમે વર્ડ ડોક્યુમેન્ટની અંદર કોઈ વસ્તુ લખો છો, બરાબર છે? ABCD લખો છો, બધું લખાય છે અહીંયા. હવે માની લો કે અડધા પેજ ઉપરથી તમારે ત્યાં લખાણ પૂરું કરી દેવું છે અને ત્યારબાદનું લખાણ તમારે બીજા પેજ ઉપર લખવું છે, બરાબર છે? પાછું તો અડધા પેજને અધૂરું પૂરું કરવા માટે તમે શેનો ઉપયોગ કરો છો તો કે પેજ બ્રેકનો ઉપયોગ કરો છો. અને આ પેજ બ્રેકનો ઓપ્શન તમને ક્યાં જોવા મળે છે તો કે તે ઇન્સર્ટમાં જોવા મળે છે. ખાસ ક્યાં જોવા મળે છે? ઇન્સર્ટમાં. તો અહીંયા સાચો આન્સર આવશે એ. અહીંયા તમે મિત્રો સમજૂતી આપેલી છે, સમજૂતી તમે વાંચી શકો છો. જેમ કે અહીંયા MX વર્ડમાં ચાલુ પેજ પર, એટલે આપણે ચાલુ પેજ ઉપર લખાણ લખીએ તે પૂરું કરી અધવચ્ચેથી સીધા નવા પેજ ઉપર જવું હોય તો તેના માટે આપણે કેનો ઉપયોગ કરીએ? પેજ બ્રેક ઓપ્શન વપરાય છે. તે ક્યાં હોય છે તો કે ઇન્સર્ટ ટેબના પેજીસ ગ્રુપમાં આવેલો હોય છે. ત્યારબાદનો પ્રશ્ન છે ICMPનું પૂરું નામ જાણો. મિત્રો આ ક્વેશ્ચન CCE અને GSRTC તેમજ ઘણી ક્લાસ 3 પરીક્ષામાં પૂછાઈ ચૂકેલો છે, તો ખાસ ધ્યાન આપજો. ICMP છે એ ઇન્ટરનેટ કંટ્રોલ મેસેજ પ્રોટોકોલ. તેનું ફૂલ ફોર્મ નામ શું છે? ઇન્ટરનેટ કંટ્રોલ મેસેજ પ્રોટોકોલ છે. તેનું ફૂલ ફોર્મ નામ અગેન પાછું કહું છું, ઇન્ટરનેટ કંટ્રોલ મેસેજ પ્રોટોકોલ છે. અને તેનું કામ શું છે આ પ્રોટોકોલનું? તો તેનું કામ શું છે ખબર છે? સર્વર અને આપણી ઘરે નેટ આવતું હોય તો ત્યાં રાઉટર લાગેલું હોય છે, બરાબર છે? તો આ સર્વર અને રાઉટર વચ્ચે માહિતી કે મેસેજમાં કોઈ એરર આવે ને મિત્રો, એરર, એક તો તેને મોકલવા માટેનો એક પ્રોટોકોલ છે. અહીંયા મિત્રો ખાસ મારાથી બંને ઓપ્શન એ અને ઓપ્શન સી બંને સેમ લખાઈ ગયા છે. તો આપણે એવું કહી શકીએ કે અહીંયા ઓપ્શન એ અને ઓપ્શન સી બંને સાચા છે. ત્યારબાદનો પ્રશ્ન છે માઇક્રોસોફ્ટ વર્ડમાં
ઇન્ડેન્ટ કરવા માટે કઈ શોર્ટ કી વપરાય? તો સૌપ્રથમ ઇન્ડેન્ટ એટલે શું? ઇન્ડેન્ટ એટલે કંઈ નહીં મિત્રો, તમે માની લો કે વર્ડ ડોક્યુમેન્ટની અંદર કંઈ લખો છો આવી રીતે, બરોબર છે, અને તમારે ડાબી બાજુથી જમણી બાજુ એટલે કે આપણે પેરેગ્રાફ કહીએ તો થોડીક જગ્યા મૂકીએ ને અહીંયા, તો એ જગ્યા મૂકવી છે, તેના માટે શું કરીએ તો કે તેના માટે આપણે ઇન્ડેન્ટ કરીએ. એ જ વસ્તુને આપણે ઇન્ડેન્ટ કરી તેમ કહેવાય. એટલે કે માર્જિન મૂક્યું. શું મૂક્યું? માર્જિન. ડાબી બાજુથી જમણી બાજુ આપણે થોડીક જગ્યા મૂકી, માર્જિન મૂક્યું. તેના માટે કઈ શોર્ટકી વપરાય છે તો કે કંટ્રોલ એમ. કંટ્રોલ એમ એટલે કંટ્રોલ માર્જિન. તો અહીંયા સમજૂતી પણ આપેલી છે અને સાચો આન્સર શું થશે? એ. ત્યારબાદનો પ્રશ્ન છે, ઇનબોક્સમાં આવેલ ઈમેલને અન્યને મોકલવા માટે કયા વિકલ્પને પસંદ કરશો? એટલે માની લો કે તમારા ઇનબોક્સમાં કોઈ એક મેલ આવેલો છે, એને તમારે કોઈ વ્યક્તિને મોકલવો છે. હવે જો અહીંયા બે વસ્તુ થશે. જેને મોકલેલો છે તે જ વ્યક્તિને જો મોકલવો હોય, એટલે કે મોકલનાર વ્યક્તિને મોકલવો હોય, મોકલનાર વ્યક્તિ, તો આપણે તેને શું કરશું? રિપ્લાય આપશું. શું આપશું? રિપ્લાય. અને બીજી કોઈ વ્યક્તિ એટલે મોકલનાર સિવાય વ્યક્તિ હોય તેને મોકલવું હોય, બીજી કોઈ વ્યક્તિને મોકલવું હોય તો આપણે ઈમેલને શું કરશું? ફોરવર્ડ. એટલે ખાસ અહીંયા કન્ફ્યુઝ ના થતા, મોકલનાર વ્યક્તિને જ મોકલવું હોય તો રિપ્લાય આપણે કરીશું, અને બીજી કોઈ અન્ય વ્યક્તિને મોકલવું હોય એ જ ઈમેલ તો આપણે એને ફોરવર્ડ કરશું. તો અહીંયા સાચો આન્સર આવશે અન્યને મોકલવા માટે, તો કે આન્સર બી. ત્યારબાદનો પ્રશ્ન છે, નીચે આપેલામાંથી કયું એક પોઇન્ટિંગ ઉપકરણ છે? પોઇન્ટિંગ એટલે અહીંયા જે પોઈન્ટ તમને જોવાય છે, હું આ ચલાવું છું, આ પોઇન્ટિંગ છે, બરોબર છે. તો પોઇન્ટિંગ ઉપકરણ કયું છે? સ્કેનર છે, તો સ્કેન કરે છે. પ્રિન્ટર પ્રિન્ટ કરે છે. માઉસ, હા, માઉસથી આપણે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેરન્સમાં શું આપીએ છીએ? પોઈન્ટ. ત્યાં ક્લોઝ કરવું હોય તો ત્યાં પોઈન્ટર લઈ જાય છે અને ત્યાંથી પછી ક્લિક કરીને ક્લોઝ કરીએ છીએ. તો માઉસ છે એ શું છે? પોઇન્ટિંગ ડિવાઇસ છે. પોઇન્ટિંગ ડિવાઇસ છે. કીબોર્ડથી તો આપણે ટાઈપિંગ કરીએ છીએ, તો અહીંયા સાચો આન્સર આવશે સી. ત્યારબાદનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું એક એપ્લિકેશન સોફ્ટવેર પેકેજ નથી? અહીંયા ખાસ શું કીધું છે? એપ્લિકેશન પેકેજ એટલે કે એપ્લિકેશન સોફ્ટવેર નથી. તો આપને ખ્યાલ છે માઇક્રોસોફ્ટ ઓફિસ છે એ પણ એપ્લિકેશન સોફ્ટવેર છે. ઓપન ઓફિસ પણ એક એપ્લિકેશન સોફ્ટવેર છે. રેડ હેટ લિનક્સ એ શું છે? એક ઓપરેટિંગ સિસ્ટમ છે. શું છે? ઓપરેટિંગ સિસ્ટમ કે જે તમે માઇક્રોસોફ્ટ એક્સપી, અત્યારે કરન્ટલી કઈ ચાલે છે તો કે વિન્ડો 11, આ બધી એક ઓપરેટિંગ સિસ્ટમ છે. તેવી જ એક ઓપરેટિંગ સિસ્ટમ છે, તેનું નામ શું છે? રેડ હેટ લિનક્સ, બરોબર છે. તે શું, કેના માટે ઉપયોગ થાય છે તો કે કોઈ કમ્પ્યુટરને ચલાવવા માટે. જ્યારે એપ્લિકેશન સોફ્ટવેરનો ઉપયોગ શું થાય? કોઈ એક સ્પેસિફિક ટાસ્ક કરવા માટે. ખાસ બંને વચ્ચેનો ડિફરન્સ ધ્યાન રાખજો. ઓપરેટિંગ સિસ્ટમ એટલે એ કમ્પ્યુટર એપ્લિકેશન, કમ્પ્યુટરને ચલાવવા માટે. જ્યારે માઇક્રોસોફ્ટ ઓફિસ, ઓપન ઓફિસ, એડોબ ફોટોશોપ, આ બધી શું છે? એક એપ્લિકેશન છે જે કોઈ સ્પેસિફિક ટાસ્ક કરે છે. તો અહીંયા સાચો આન્સર આવશે રેડ હેટ લિનક્સ, કે જે એક એપ્લિકેશન સોફ્ટવેર નથી. ત્યારબાદનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો HTML ટેગ ટેબલમાં નવી લાઈન ઉમેરવા માટે ઉપયોગી છે? મિત્રો, HTML ટેગ ખાસ પહેલાં તો અહીંયા HTML શેના માટે ઉપયોગી હતું? તો આપણે ખ્યાલ છે હોવો જોઈએ કે વેબ પેજીસ બનાવવા માટે HTML લેંગ્વેજનો ઉપયોગ થાય છે. હવે આ વેબ પેજીસની અંદર તમે કંઈ વસ્તુ લખો છો અને નવી લાઈનમાં જવું છે, તો તેના માટે શું ઉપયોગ થાય છે તો કે TR, આ રીતે TR લાઈન ઉપયોગ થાય, જેનાથી શું થશે કે નવી લાઈનમાં જતું રહેવાશે, કે નવી લાઈન ઉમેરવા માટે TR, ડબલ કોટેડ TRનો ઉપયોગ થાય છે.
ત્યારબાદનો પ્રશ્ન છે ઇન્ટેલ 8086 કેટલા બીટનું માઇક્રો પ્રોસેસર છે? તો કે ઇન્ટેલ 8086 એ 16 બીટનું માઇક્રો પ્રોસેસર છે. એ જ રીતે જો તમને પૂછે ઇન્ટેલ 8085 એ કેટલા બીટનું માઇક્રો પ્રોસેસર છે? તો એ છે 8 બીટનું. હવે અહીંયા બીટની વાત થઈ તો મિત્રો હું તમને એક વસ્તુ સમજાવી દઉં. એક બીટ બરોબર છે, ત્યારબાદ આવશે 4 બીટ. 4 બીટ ભેગા મળીને શું થાય? એક નિબલ બને. શું બને? એક નિબલ. પછી 8 બીટ ભેગા કરીએ આપણે તો શું બને? 1 બાઇટ થાય. ને એ જ રીતે 1024 બાઇટ ભેગા કરીએ તો કે 1 કિલોબાઇટ. આ મિત્રો ઘણીવાર પૂછાય છે પરીક્ષામાં, તો આ ખાસ તમે યાદ રાખવા વિનંતી છે મારી તમને. અને ઇન્ટેલ 8085ની વાત કરીએ તો તે ઈસવીસન 1978માં લોન્ચ કરવામાં આવેલું એક ઐતિહાસિક અને ખૂબ જ પ્રખ્યાત માઇક્રો પ્રોસેસર છે. એટલા માટે એમાંથી ક્વેશ્ચન બની શકે છે. ત્યારબાદનો પ્રશ્ન છે બિનજરૂરી મેલને કયા નામે ઓળખવામાં આવે છે? આપણને ખ્યાલ છે કે ઘણીવાર ઇનબોક્સ સિવાય એડવર્ટાઇઝમેન્ટના કે નકામા મેલ આપને મળતા હોય છે, અને એ મેલ ક્યાં હોય છે? ઇનબોક્સમાં નથી આવતા, તે ક્યાં હોય છે? જંક બોક્સમાં આવતા હોય છે. ક્યાં આવતા હોય છે? જંક બોક્સમાં, કે એને સ્પામ બોક્સ પણ તમે કહી શકો. સ્પામ બોક્સ. તો આ મેલ જે હોય છે નકામા કે એડવર્ટાઇઝમેન્ટ વાળા, તો તેને તમે ક્યાં નામે ઓળખી શકો? તો કે સ્પામ મેલ કે જંક મેલ. અહીંયા ઓપ્શનમાં તમને જંક મેલ આપેલો છે, તો સાચો આન્સર આવશે એ, જંક મેલ. ત્યારબાદનો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ લેંગ્વેજ ડાયનેમિક વેબ પેજ બનાવવા માટે ઉપયોગી છે? પાછો અહીંયા જો મિત્રો વેબ પેજ શબ્દ આવ્યો છે. વેબ પેજ હવે તમને ખ્યાલ જ હોવો જોઈએ કેનાથી બને છે, તો કે HTML થી. વેબ પેજ છે તે બે પ્રકારના હોય છે. એક સ્ટેટિક હોય છે, એક ડાયનેમિક હોય છે. હવે સ્ટેટિક વેબ પેજ કેવું હોય? એકવાર બની ગયું પછી તેમાં કોઈ પણ જાતનો ચેન્જ કે ફેરફાર કરવામાં આવતો નથી. જ્યારે ડાયનામિક વેબ પેજ હોય તેમાં ફેરફાર થતો હોય છે. આપણે ન્યૂઝ છે કે પછી સ્ટોક માર્કેટ છે, આ બધી છે હોય ત્યાં કન્ટિન્યુઅસ ડેટા છે તે ચેન્જ થતો રહેતો હોય છે. તો આ ટાઈપના જે વેબ પેજ હોય ને તે ડાયનામિક હોય. ક્યાં હોય? ડાયનામિક. અને આ ટાઈપના વેબ પેજ બનાવવા માટે અલગ અલગ લેંગ્વેજ યુઝ થતી હોય છે, જેમ કે PHP પણ તેના માટે યુઝ થઈ છે, ASP.NET પણ થાય, JSP થાય, આ બધી તેના માટે ઉપયોગ થાય છે. તો અહીંયા તેમનો આન્સર આપણે કહી શકીએ ઉપરોક્ત તમામ. ત્યારબાદનો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ ડોમેન નેમ આપવા અને તેને IP એડ્રેસ સાથે સુસંગત કરવા માટે પ્રચલિત પ્રણાલી છે? હવે મિત્રો ખાસ આપને ખ્યાલ છે આપણે શું લખીએ છીએ? www.google.com. આ શું છે? તો કે ડોમેન નેમ છે. પણ ખરેખર કમ્પ્યુટરમાં આપણે આ લખીએ છીએ, પણ આનું પોતાનું કંઈક એડ્રેસ હોય છે. જે એડ્રેસ છે એને શું કહીએ છીએ આપણે? IP એડ્રેસ. અને આ એડ્રેસ સાથે આ નામ સંકળાયેલું હોય છે. એ કામ કોણ કરે છે? તો કે ડોમેન નેમ સિસ્ટમ. કોણ કરે છે? ડોમેન નેમ સિસ્ટમ. હજુ પાછું કહું છું, આપણે એકચ્યુઅલમાં લખીએ છીએ શું? www.google.com. એ શું છે? ડોમેન નેમ છે. અને પણ એકચ્યુઅલમાં તેના માટે એક અલગથી IP એડ્રેસ અસાઇન કરેલું હોય છે. એ ના લખતા આપણે શું લખીએ છીએ? www.google.com. પણ એકચ્યુઅલમાં એ લખો એટલે એકચ્યુઅલમાં પાછળની સાઈડ IP એડ્રેસ જ લખાતું હોય છે. આવી રીતનું હોય છે 142.250.190.96. એવી જ રીતે સપોઝ મેં કોઈ yahoo.com લખ્યું તો તેના માટેનું કંઈક અલગ IP એડ્રેસ હોય છે. બરોબર છે? તો આ IP એડ્રેસને આની ડોમેન નેમ સાથે સંકલિત કરવાનું કામ કોણ કરે છે? ડોમેન નેમ સિસ્ટમ કરે છે. તો અહીંયા સાચો આન્સર આવશે એ, ડોમેન નેમ સિસ્ટમ. ત્યારબાદનો પ્રશ્ન છે SMTPનું પૂરું નામ જણાવો. SMTPનું પૂરું નામ છે સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. આની પહેલાં પણ આપણે એક પ્રોટોકોલ જોયો, તે શું કામ કરતું હતું? સર્વર
અને રાઉટર વચ્ચે મેસેજ કે ડેટામાં એરર આવે તો તેને પાસ કરવાનું કામ કરતું હતું. જ્યારે સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ શું કામ કરે છે તો કે ઇન્ટરનેટ ઉપર એક સર્વર કે ક્લાયન્ટ પરથી બીજા ઈમેલ સર્વર સુધી મેલને મોકલવા. એટલે કે હું google.com માંથી yahoo.com વ્યક્તિ છે એને જો મેલ કરું છું તેના માટે કયો પ્રોટોકોલ યુઝ થાય છે? SMTP પ્રોટોકોલ યુઝ થાય છે, જેનું ફૂલ ફોર્મ છે સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. ત્યારબાદ છે આમાંથી ક્યુ ઇનપુટ અને આઉટપુટ એમ બંને પ્રકારનું ડિવાઇસ છે. એટલે કે તે ઇનપુટ તરીકે પણ વર્ક કરતું હોવું જોઈએ અને આઉટપુટ તરીકે. તો કે પ્લોટર્સ નથી કરતું, વેબકેમ પણ નથી કરતું, મોડેમ. હા, મોડેમ કરી શકે, સોરી અહીંયા આન્સર આવશે સાચો, મોડેમ. શું કામ? કારણ કે મોડેમ શું કરે છે એકચ્યુઅલમાં? મોડેમ આપણી ઘરે કમ્પ્યુટર સાથે કનેક્ટેડ હોય છે અને મોડેમ સાથે બહારથી આપણે લેન કેબલ આવતો હોય છે. તો આ લેન કેબલની અંદર એનાલોગ સિગ્નલ હોય છે, તેનું મોડેમ શું કરે? ડિજિટલ સિગ્નલમાં ટ્રાન્સફર કરે અને એ કમ્પ્યુટરને આપે. એટલે કમ્પ્યુટરમાં ડેટા આપ્યો, પછી એ જ પાછો ડેટા જો બીજે ક્યાંય મોકલવો હોય તો ડેટાને એ ડિજિટલમાંથી શું કરે? એનાલોગ ફોર્મમાં ટ્રાન્સફર કરે. એટલે તે ડેટાને આપે પણ છે અને તેમાંથી ડેટા લે પણ છે કમ્પ્યુટરમાંથી. તો મોડેમ છે તે ઇનપુટ એટલે કે આપે પણ છે અને તેમાંથી લે છે એટલે કે આઉટપુટ. એમ બંને પ્રકારનું ઉપકરણ છે. તો સાચો આન્સર અહીંયા આવશે સી. ત્યારબાદનો પ્રશ્ન છે આજનો છેલ્લો ક્વેશ્ચન. કમ્પ્યુટરના સંદર્ભમાં સ્ટાર કે જેને કયા નામથી ઓળખવામાં આવે છે? તો તેનો સાચો આન્સર છે એસ્ટરિસ્ક. શું નામ છે? એસ્ટરિસ્ક. અને તેનો સ્પેલિંગની વાત કરીએ તો ASTERISK. ખાસ ભૂલ કરવી નહીં. આ પ્રશ્ન ઘણીવાર પૂછાયેલો છે, એસ્ટરિસ્ક. તેને કમ્પ્યુટરમાં ગુણાકાર માટે પણ ઉપયોગ કરવામાં આવે છે, મલ્ટિપ્લિકેશન માટે, ને ઘણીવાર તેનો વાઇલ્ડ કાર્ડ કેરેક્ટર તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો આજે આપણે 400+ પ્રશ્નોમાંથી 20 ક્વેશ્ચન જોયા છે અને આગળના ક્વેશ્ચન જો જોવા હોય તો તમે બેલ બટન ઉપર ક્લિક કરી દો, જેથી કરીને તમને વિડીયોનું નોટિફિકેશન અચૂક મળે. અને વિડીયો પસંદ આવ્યો કે કેવો લાગ્યો તે જરૂર જણાવજો અને ચેનલને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. ધન્યવાદ મિત્રો.